હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ 1 માનવ ભૂગોળ પરિચય। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1 માનવ ભૂગોળ। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો। 1. માનવ ભૂગોળનો અર્થ સમજાવી તેના અભ્યાસક ક્ષેત્રોની ચર્ચા કરો। માનવ ભૂગોળનો અર્થ નીચે મુજબ સમજીએ અને તેના અભ્યાસ ક્ષેત્રોની વિગતે ચર્ચા નીચે મુજબ આપેલ છે। પ્રાકૃતિક પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિની માનવ જીવન પર થતી અસરોનો અભ્યાસ કરતા ભૂગોળને માનવ ભૂગોળ કહે છે। હન્ટિંગ્ટને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે। માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ પગથિયું છે। પૃથ્વી સપાટી પર પ્રાપ્ત થતા પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વોના આધારે ભૂગોળની બે શાખાઓ વિકાસ પામી છે, એક પ્રાકૃતિક ભૂગોળ અને બીજું માનવ ભૂગોળ। માનવ ભૂગોળની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે। માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે। પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વો છે, બંનેને સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે। માનવ ભૂગોળમાં માનવીય અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે। માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે। માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। ફિચ, ટ્રેવાર્થા, રેટસેલ, સેમ્પલ, હન્ટિંગ્ટન, રિટર, બ્લાસ, ડિકેન વગેરે ભૂગોળવિદો માનવ ભૂગોળના પ્રખર વિદ્વાનો હતા। અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે। માનવ ભૂગોળનું અભ્યાસક ક્ષેત્ર જોઈએ તો માનવ ભૂગોળ માનવીના ઉદ્યોગ ધંધા, ખેતી, વ્યાપાર, જીવન પદ્ધતિ, ખોરાક, પોશાક, રહેઠાણ, સંસ્કૃતિ વગેરે પર થતી વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિની અસરોનું અધ્યયન કરે છે। માનવીએ પણ પ્રાકૃતિક તત્વોની અસરોમાં નોંધપાત્ર પરિવર્તનો કર્યા છે। માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર છે। માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 અભ્યાસ કાર્યો કરે છે। પહેલું, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ। અહીં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંબંધી અભ્યાસ કરવામાં આવે છે। બીજું, પરિસ્થિતિક વિશ્લેષણ। અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવે છે। 3, પ્રાદેશિક સમન્વય। સ્થાનિક અને પરિસ્થિતિક સંબંધોને જોડી તેનો અભ્યાસ કરવામાં આવે છે। માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને હન્ટિંગ્ટને માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રોમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંસાધનોનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ, પ્રદૂષણ વગેરે બાબતોને પ્રાધાન્ય આપ્યું છે। 2, માનવ ભૂગોળના વિકાસની રૂપરેખા આપો। માનવ ભૂગોળના વિકાસની રૂપરેખા નીચે પ્રમાણે છે। 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે। આ યુગ દરમિયાન નકશાના નિર્માણ કાર્યનો વિકાસ થયો। શોધ, પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની માહિતી એકઠી કરવામાં આવી। ભૂગોળવેત્તાઓએ આ માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી, પરિણામે ભૂગોળ વિષયનો જન્મ થયો। બર્નાર્ડ વેરેન્સે ભૂગોળના 2 વિભાગ દર્શાવ્યા છે, એક સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ। સામાન્ય લક્ષણોમાં સમગ્ર પૃથ્વીને એક એકમ માનીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો તથા માનવ જીવન ઉપર ભાર મૂકવામાં આવે છે। 19મી સદીમાં ભૂપૃષ્ઠના અભ્યાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। તેમાંથી પ્રાકૃતિક ભૂગોળ તથા ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓ વિકાસ પામી છે। અન્ય શાખાઓને ઓછું મહત્વ મળ્યું, તેથી પ્રતિક્રિયા રૂપે કેટલાક વિદ્વાનોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ શરૂ કર્યો। તેના ફળ સ્વરૂપે માનવ ભૂગોળ નામની શાખાનો ઉદ્ભવ થયો। માનવી તેના ભૌગોલિક વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે। એલ્સવર્થ હન્ટિંગ્ટને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું, ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ માનવ ભૂગોળમાં કરવામાં આવે છે।
માનવ ભૂગોળના વિકાસમાં જીન બ્રુન્સ, બકલ, હમ્બોલ્ટ, રીટર, રેડસેલ, હન્ટિંગ્ટન વગેરે ભૂગોળવિદોએ મહત્વનો ફાળો આપ્યો છે. માનવ ભૂગોળમાં માનવ સમાજ અને તેના પર્યાવરણ સાથેના આંતર સંબંધોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ તેનું પ્રથમ પગથિયું છે. તેમાંથી અંતે માનવ ભૂગોળનો જન્મ થયો અને તેનો ક્રમશઃ વિકાસ થયો છે. 3. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો નીચે પ્રમાણે છે, તેની સમજ મેળવીએ. માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. માનવ ભૂગોળના અભ્યાસના કેટલાક અભિગમો નીચે પ્રમાણે છે. પહેલું, ઐતિહાસિક અભિગમ. બીજું, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. 3. પરિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. 4. વર્તનલક્ષી અભિગમ. અને 5. માનવ કલ્યાણલક્ષી અભિગમ. માનવ કલ્યાણલક્ષી અભિગમ વિશે માહિતી મેળવીએ. દ્વિતીય વિશ્વયુદ્ધ 1939થી 45 પછી માનવ કલ્યાણ સાથે સંકળાયેલી નવી સમસ્યાઓ ઉદ્ભવી. આ સમસ્યાઓ સમજવા માટે નવા અભિગમો અપનાવવામાં આવ્યા. તેથી માનવ કલ્યાણલક્ષી અભિગમની નવી વિચારધારાનો જન્મ થયો. આ અભિગમ ગરીબી, બેકારી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહ, પ્રદૂષણ, આતંકવાદ વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. આ અભિગમનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય એટલે કે સોશિયલ જસ્ટિસનો છે. માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરે સરળતાથી મળી રહે તો માનવ કલ્યાણ સાધી શકાય તેમ છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. સંભવવાદ વિચારધારા સમજાવો. સંભવવાદ વિચારધારાની સમજ નીચે મુજબ છે. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવર કર્યો હતો. ભૂગોળવેત્તા પોલ વિડાલ ડીલા બ્લાશે આ વિચારધારાનો પ્રયાસ કર્યો. સંભવવાદ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપે છે. સંભવવાદ માનવીને સક્રિય સ્વરૂપે મૂલવે છે. માનવીને જ સંભાવનાઓનો સ્વામી ગણવામાં આવે છે. પ્રકૃતિના તત્વોનો કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો તેની નિર્ણય માનવીએ જ કરવાનો છે. ક્યાંય કશી અનિવાર્યતા નથી, સર્વત્ર સંભાવનાઓ રહેલી છે. 2. માનવ ભૂગોળના 3 કાર્ય સ્પષ્ટ કરો. માનવ ભૂગોળના 3 કાર્યો નીચે મુજબ છે. પહેલું તો માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે. તેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ ક્રિયાઓથી સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જન્મે છે. આ સંદર્ભે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. 1. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. અહીં માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્ય અને તેમના વિસ્તરણ સાથે સંકળાયેલા છે. 2. પારિસ્થિતિક વિશ્લેષણ. અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને 3. પ્રાદેશિક સમન્વય. અહીં સ્થાનિક અને પરિસ્થિતિક અભિગમોને જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો હેતુ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. 3. નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. નિશ્ચયવાદ વિચારધારા વિશે નીચે મુજબ સમજ મેળવીએ. નિશ્ચયવાદી વિચારધારાના મુખ્ય મુદ્દા આ મુજબ છે. આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે, એટલે કે માનવી કરતાં પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે. કોઈપણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવીની જીવનશૈલી, માનવીની વિકાસ યાત્રાની માત્રા વગેરેને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. આ વિચારધારા માનવ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી. એરિસ્ટોટલ, સ્ટ્રાબો, કાન્ટ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનોએ આ વિચારધારાને અનુમોદન આપ્યું હતું. કુમારી એલન સેમ્પલ તથા હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. 1. નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદી વિચારધારા વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો. તો નિશ્ચયવાદ વિચારધારામાં લખી શકાય. પહેલું, માનવીની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે અને માનવી ભૌતિક પરિબળો સક્ષમ નિષ્ક્રિય છે. સંભવવાદી વિચારધારામાં
ક્યાંય કશી અનિવાર્યતા નથી, સર્વત્ર સંભાવનાઓ રહેલી છે, માનવ સંભાવનાઓનો સ્વામી છે, માનવી ભૌતિક પરિબળોમાં સર્વોપરી છે, પ્રકૃતિના ઉપયોગ બાબતનો નિર્ણય માનવીએ જ કરવાનો છે. 2. માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? માનવ કલ્યાણલક્ષી અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, પ્રદૂષણ, માનવ સર્જિત હોનારતો વગેરે વૈશ્વિક સમસ્યાઓનો પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. 3. પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેના તફાવતના 2 મુદ્દા જણાવો. પહેલું તો પ્રાકૃતિક પર્યાવરણ. પ્રાકૃતિક પર્યાવરણમાં મહદ અંશે ભૌગોલિક પરિબળોનો સમાવેશ થાય છે. ભૂમિ આકારો, આબોહવા, જંગલો, ખનિજો, જમીન વગેરે પ્રાકૃતિક પર્યાવરણના પરિબળો છે. સાંસ્કૃતિક પર્યાવરણ. સાંસ્કૃતિક પર્યાવરણમાં રહેલા તત્વો માનવ સર્જિત છે. કૃષિ, પશુપાલન, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગો વગેરે સાંસ્કૃતિક પર્યાવરણના અંગો છે. 4. માનવ ભૂગોળ એટલે શું? પૃથ્વી પર માનવ જીવન વિકસ્યું છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો ખોરાક, રહેઠાણ, વસ્ત્ર વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. આ માનવ અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરતી ભૂગોળને માનવ ભૂગોળ કહે છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 1. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે. 2. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો? સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર હતો. 3. સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન વગેરે માનવ સર્જિત તત્વોનો ઉપયોગ થાય છે. 4. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યામાં માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે. 1. નિયતવાદના પ્રખર સમર્થક કોણ હતા? જવાબ થશે બ. કુ એલન સેમ્પલ. 2. નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? જવાબ થશે ક. પરિવહન. 3. જિયોગ્રાફિયા જર્નાલિસ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ થશે અ. બર્નાર્ડ વેરેનિયસ. 4. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને ખાલી જગ્યા છે તો માનવ કેન્દ્ર સ્થાને છે. 5. ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતું? તો બકલ હતા. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ભૂગોળ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 12 ભૂગોળ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો